નમસ્કાર સાથીઓ, જય કિસાન। ગીર સોમનાથ જિલ્લાના તુલસી શ્યામથી તારીખ 19/3/2026 જે બિન રાજકીય ખેડૂત સંકલ્પ યાત્રાનું ભવ્ય પ્રસ્થાન થયેલું, ત્યાર પછી ગીર સોમનાથથી આગળ વધી અમરેલી જિલ્લાના ગામડાઓ શહેરોમાંથી પસાર થઈ આ યાત્રા જુનાગઢ જિલ્લામાં પ્રવેશી। ત્યાં પણ સભાઓ કરવામાં આવી, ગામડાઓના ખેડૂતોને મળ્યા। ત્યાર પછી યાત્રા જામનગર પહોંચી, પછી મોરબી, એમ કરીને રાજકોટ જિલ્લાના જસદણ ખાતે અને ગઈકાલે સાંજે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે યાત્રાનું સમાપન સભા યોજીને યાત્રા સમાપન કરવામાં આવી। એ પહેલા નોલીથી એક ઐતિહાસિક ટ્રેક્ટર રેલી યોજવામાં આવી। મહત્વની વાત એ છે કે યાત્રાને સફળ બનાવવા માટે જે પણ ખેડૂતોએ મહેનત કરી, જે સામાજિક, ધાર્મિક, રાજકીય જે આગેવાનોએ મદદ કરી છે, એ તમામનો આભાર વ્યક્ત કરું છું। ખાસ કરીને તમામ જ્ઞાતિના, જાતિના, ધર્મના તમામ ખેડૂત અને ખેત મજૂરો સાથે પશુપાલકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે કોઈ પણ જાતના ટીકા ટિપ્પણીમાં પડ્યા વગર એક બિન રાજકીય યાત્રાને સફળ બનાવવા માટે, રાજુ કરપડાનો ઉત્સાહ વધારવા માટે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા અને યાત્રાને સફળ બનાવી। સાથે બીજી વાત કે યાત્રાના જે મુદ્દાઓ હતા, તો જે ખેડૂતોને સંકલ્પ કરાવવો કે આવનાર દિવસોમાં આપણું એક સંગઠન બને, આ સંગઠન થકી સરકારની સામે આપણા રજૂઆતો, આપણા પ્રશ્નોના નિરાકરણ માટે બિન રાજકીય લડત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઊભી કરવી, જેના માટે થઈ અને સંગઠન બનાવવાનો અમે સંકલ્પ કરેલો અને આ 7 જિલ્લાના ખેડૂતોને યાત્રાના માધ્યમથી સંકલ્પ કરાવડાવ્યો છે। આવનાર દિવસોમાં સમિતિઓ તૈયાર થઈ જશે, સંગઠન મજબૂત બને ત્યાર પછી ખેડૂતોના તમામ મુદ્દાને લઈ અને ચોક્કસથી લડીશું। આ યાત્રા દરમિયાન ઘણા બધા રાજકીય પાર્ટીના નેતાઓને, જેવી રીતે અમે પહેલા અપીલ કરી હતી કે જે પણ રાજકીય પાર્ટીના નેતા ખરેખર ખેડૂતને પ્રેમ કરે છે, ખેડૂત માટે લાગણી છે, એ તમામ રાજકીય પાર્ટીના નેતાઓ, કાર્યકર્તા પોતાની પાર્ટીનો ખેસ ઘરે મૂકી અને આ ખેડૂત યાત્રામાં સમર્થન આપવા આવે। ભાષણ કોઈ પણ રાજકીય પાર્ટીના હોદ્દેદારોને માયક નહીં મળે, આ જાહેરાત અગાઉ કરી હતી। સમર્થન આપવા માટે તમામ નેતાઓ આવી શકે છે, એ પણ અમે જાહેરાત કરેલી। ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યારે યાત્રા પસાર થઈ એ દરમિયાન કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, જેને અમારું સન્માન કર્યું, સ્વાગત કર્યું। ભાજપના પણ કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, સ્થાનિક જે વિસ્તારમાંથી પસાર થતા એમને પણ સ્વાગત કર્યું। જેડીયુના નેતાઓએ સ્વાગત કર્યું, બસપાના નેતાઓએ સ્વાગત કર્યું, એનસીપી પાર્ટીના નેતાઓએ સ્વાગત કર્યું। અમુક પાર્ટીના નેતાઓ જેવી રીતે ભૂતકાળમાં સમાજ હિત માટે જ્યારે ઋષિ મુનિઓ હવન કરતા ને એમાં કોઈ હાડકા નાખવાનું કામ કરતું, આજે દુઃખ સાથે કહેવું પડે કે અમુક પાર્ટીના નેતાઓ યાત્રામાં જોડાયા નહીં, અમારો ઉત્સાહ વધાર્યો નહીં, પણ સંગઠનને તોડવા માટે હવનમાં હાડકા નાખવાનું અમુક લોકોએ કામ કર્યું છે। પરંતુ જે સંકલ્પ કર્યો છે એ સિદ્ધ કરવા માટે અમે આગળ વધી રહ્યા છીએ। આ યાત્રા થકી એક સંદેશ ચોક્કસથી તમામ રાજકીય પાર્ટીઓને મળી ગયો હશે કે બિન રાજકીય રીતે પણ જો ખેડૂત ઈચ્છે તો સફળ કાર્યક્રમો કરાવી શકે, સફળ સભાઓ કરાવી શકે અને તમામ સમાજ જ્ઞાતિના લોકોને સાથે રાખી અને આખા સૌરાષ્ટ્રમાં આવી રીતે યાત્રાને સફળ પણ બનાવી શકાય। ગઈકાલે પણ જે ઐતિહાસિક ટ્રેક્ટર રેલી થઈ, એની પહેલા ચલાવવામાં રેલી જબરજસ્ત થયેલી। માળિયા હાટીનામાં 5000થી વધારે ખેડૂતો સભામાં જોડાયા। વિસાવદરમાં પણ 3000થી વધારે ખેડૂતો સભામાં ખુરશીઓ પર બેઠા, જે ઊભા હતા તમામ ખેડૂતો ગણીએ તો 3500થી વધારે સંખ્યામાં હાજર રહ્યા છે। જ્યારે પ્રસ્થાન થયું એ વખતે પણ 2500થી વધારે સંખ્યામાં તુલસી શ્યામ ખાતે ખેડૂતો હાજર રહ્યા। નાની મોટી ઘણી બધી સભાઓ થઈ। સંદેશ એ આપ્યો છે સરકારને પણ કે અમારા ખેડૂતોની લડાઈ લડવા અમે મજબૂત બની રહ્યા છીએ અને આવનાર દિવસોમાં ખેડૂતોની લડાઈ મજબૂતાઈથી લડીશું। તમામ સાથીઓનો યાત્રાને સફળ બનાવવા બદલ ફરી વખત હૃદયથી આભાર માનું। સાથે જ જે પત્રકાર મિત્રોએ પણ યાત્રાને કવરેજ કરી છે એ પત્રકાર મિત્રોનો પણ આભાર, પ્રશાસનનો પણ હૃદયથી આભાર માનું છું। તમામ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને ધાર્મિક આગેવાનો જેને અમને આશીર્વાદ આપી અમારો ઉત્સાહ વધાર્યો છે, એ તમામનો હૃદયથી ફરી વખત ખૂબ આભાર।